જય શ્રી કૃષ્ણ, જય માતાજી, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક રહસ્યમય કહાની। તો મિત્રો, તમને વિનંતી છે કે આ કહાનીમાં અંત સુધી જોડાયેલા રહેજો। અને જો તમને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો। જો તમે આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। મિત્રો, ઘણા સમય પહેલાની આ વાત છે। એક ગામમાં એક ગરીબ પતિ પત્ની રહેતા હતા। તે એટલા ગરીબ હતા કે ક્યારેક ક્યારેક તો એમને ભૂખ્યા જ સુવાના દિવસો આવી જતા હતા। તેમને એક દીકરો પણ હતો। તે ખૂબ જ નાનો હતો। હવે એક દિવસ તેમના પતિ બંને ઘરે ઓસરીમાં એક પલંગ પર બેઠા હતા અને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે પલંગ પરથી નીચે પડી ગયા। જ્યારે તેમની પત્નીની નજર તેમના પર ગઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને તેમના પતિનું અચાનક મૃત્યુ થયું। અચાનક તેમના પતિના મૃત્યુથી તેમની પત્ની ભાંગી પડી હતી। હવે તેમની પાસે તેમના દીકરાને મોટો કરવા માટે બીજો કોઈ સહારો ન હતો। ત્યારે તે ગામમાં ઘરે કામ કરવા માટે જવા લાગી અને તેનો દીકરો હવે ધીરે ધીરે મોટો થઈ રહ્યો હતો। હવે તેમનો દીકરો શંભુ એક ટેક્સી ડ્રાઈવર બની ગયો હતો અને આ ટેક્સી પણ તેને પોતાની માની દુઆઓના કારણે જ મળી હતી। તેના પિતાનું અવસાન થયું ત્યારે શંભુ ખૂબ નાનો હતો ત્યારે થયું હતું। તેની મા એ જ એનો સખત મહેનત મજૂરી કરીને તે ઉછેરીને મોટો કર્યો હતો। જેવો જ શંભુ સમજતો થયો એટલે તરત જ એણે મજૂરી કરવાનું ચાલુ કરી દીધું હતું। તે વહેલી સવારે બસ સ્ટેન્ડ પર જઈને ઊભો રહેતો અને બહારથી આવતા લોકોને તેમનો ભારે સામાન ઉઠાવવામાં મદદ કરતો હતો, જેથી લોકો એને થોડા પૈસા પકડાવી દેતા। શંભુએ ક્યારે પણ કોઈ પણ કામને નાનું નહોતું માન્યું। તેને કોઈ પણ કામ મળતું તે ખુશીથી કરવા લાગતો। સાંજ સુધીમાં માટે એટલા પૈસા કમાઈ લે કે મા દીકરો બંને આરામથી રોટલી ખાઈ શકે। પરંતુ એકવાર શંભુને રોડ ઉપરથી એક મોટું પર્સ મળ્યું। એ પર્સની અંદર સારી એવી રકમ હતી। આ જોઈને તે ખૂબ ખુશ થયો અને તે ઘરે આવીને એણે એની માને કહ્યું કે માં, ભગવાને આપણી વાત સાંભળી લીધી છે અને ભગવાન તરફથી આપણને મદદ મળી છે। ત્યારે એની માં એ પૂછ્યું, પરંતુ એવું શું થઈ ગયું? તો અત્યારે શંભુએ પહેલું પર્સ તેની માતાના હાથમાં મૂકી દીધું અને કહેવા લાગ્યો કે માં, આમાં 2 લાખ રૂપિયા છે અને આજે મને રોડ ઉપર પડેલું મળ્યું છે। ત્યારે પર્સ જોઈને એની માં શંભુને કહેવા લાગી કે દીકરા, આની ઉપર આપણો કોઈ હક નથી। આ જ્યાંથી તને મળ્યું છે ત્યાં તું જઈને એ વાતનું એલાન કરી દે કે તને અહીંયાથી કોઈ કિંમતી વસ્તુ મળી છે, જેની હોય એ નિશાની આપીને લઈ જાય। કદાચ બની શકે કોઈ જરૂરિયાતમંદ હોય અને બિચારાની આખી જિંદગીની બચત આ પર્સમાં હોય। ત્યારે પોતાની માના મોઢેથી આવી વાત સાંભળીને શંભુ તુરંત એ જ જગ્યાએ ગયો જ્યાંથી એને આ પર્સ મળ્યું હતું। ત્યાં જઈને એને એ બધાઈને સામે કહ્યું કે મને અહીંથી એક કિંમતી વસ્તુ મળી છે। જે કોઈની તે વસ્તુ હોય તે મને એની નિશાની આપીને લઈ જાય। પરંતુ ત્યારે ત્યાં કોઈ પણ વ્યક્તિ ન આવી હોય। આવી રીતે થોડા મહિનાઓ સુધી આવું કર્યું, પરંતુ તે પક્ષનો કોઈ માલિક તેની પાસે આવ્યો નહીં। પછી શંભુએ જ્યારે આ વાત એક પંડિતજીની સામે કરી તો એને કહ્યું કે આટલા સમય સુધી કોઈ નથી આવ્યું, તેથી હવે એના પર તારો હક છે। ત્યારે શંભુએ એ જ પૈસાથી એક જૂની ટેક્સી ખરીદી અને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો। તે ખૂબ જ ઈમાનદારીથી મુસાફરો પાસેથી ટિકિટના પૈસા લેતો હતો। તેની માતાએ અને હંમેશા ઈમાનદારીથી પૈસા કમાવાની સલાહ આપી હતી। પરંતુ એક હાદસો એના જીવનમાં એવો આવ્યો કે એને એનું સંપૂર્ણ જીવન બદલી નાખ્યું હતું। તે એક દિવસ ટેક્સી ચલાવી રહ્યો હતો ત્યારે એની ગાડીમાં છેલ્લો પેસેન્જર જે રાત્રે બેઠો હતો એની મંજિલ શહેરથી ઘણી દૂર હતી। સુમસાન રસ્તો હતો, તેથી એને એની મંજિલ સુધી પહોંચાડતા શંભુને રાતના 12 વાગી ગયા હતા। પાછા ફરતી વખતે તેણે ગાડીની સ્પીડ ઘણી વધારી દીધી હતી। ત્યારે રોડ પર 2 છોકરાઓએ
એની ગાડીને ઈશારો કરીને એને રોક્યો. ત્યારે એ ખૂબ જ થાકી ગયો હતો અને ઊંઘને કારણે એની આંખો પણ ઝાંકી પડી ગઈ હતી. તેથી એને વિચાર્યું કે તે પેસેન્જરને કહી દેશે કે હવે તે કોઈને પોતાની ગાડીમાં નહીં બેસાડે. પછી જેવી જ ગાડી એણે તે બે છોકરાઓની સામે ઊભી રાખી તો તેઓ અસંતુષ્ટ અને પરેશાન લાગી રહ્યા હતા અને તે શંભુને કહેવા લાગ્યા કે અમને એક જગ્યાએ મૂકી જા, અમારું ત્યાં પહોંચવું ખૂબ જ જરૂરી છે. ત્યારે શંભુએ કહ્યું કે અત્યારે રાતનો 1 વાગી ગયો છે અને મારે મારા ઘરે જવું છે. તો એ છોકરાઓ કહેવા લાગ્યા કે અમે તને મોઢે માંગેલી રકમ આપીશું, પરંતુ આ દિવસે આ સમયે તારા સિવાય અમને અહીંયા કોઈ ટેક્સી દેખાતી નથી અને અમારું આજે ત્યાં પહોંચવું ખૂબ જ જરૂરી છે. ત્યારે આ સાંભળીને શંભુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે ચાલો તમે બેસી જાઓ મારી ગાડીમાં. પરંતુ એ સમયે અચાનક શંભુને આશ્ચર્યનો ઝટકો લાગ્યો, કારણ કે તેણે એ છોકરાઓના હાથમાં એક એવી વસ્તુ જોઈ કે તેના હોશ ઉડી ગયા, પરંતુ એને કહ્યું નહીં અને હવે તે છોકરાઓને એમની મંજિલ સુધી પહોંચાડવા જઈ રહ્યો હતો. ત્યારે અચાનક સુમસાન રસ્તામાં તે છોકરાઓ એ ગાડી ઊભી રખાવી અને કહેવા લાગ્યા કે થોડી વાર માટે અહીં ગાડી ઊભી રાખો, અમે હમણાં આવીને. તેટલું કહીને તે પોતાના હાથમાં રહેલા ઓજારોને એની ટેક્સીમાં જ મૂકીને ચાલ્યા ગયા. ત્યારે શંભુ આ બધું જોઈને ખૂબ જ પરેશાન થઈ ગયો હતો અને વિચારી રહ્યો હતો કે ન જાણે આ લોકો કોણ હશે. હજુ તો તેવું વિચારી રહ્યો હતો ત્યાં તો એ બંને છોકરાઓ પાછા આવી ગયા અને જ્યારે એ પાછા આવ્યા ત્યારે એમની સાથે એક 18 થી 19 વર્ષની છોકરી હતી. તેને તેના મોઢા પર એક શાલ ઓઢી રાખી હતી અને તે એના ચહેરા પરથી ખૂબ જ ડરેલી લાગી રહી હતી. તે બંને છોકરાઓએ તે છોકરી સામે ગુસ્સાથી જોયું અને એને કહેવા લાગ્યા કે આ ગાડીમાં બેસી જા. ત્યારે તે બિચારી ચૂપચાપ શંભુની ટેક્સીમાં બેસી ગઈ. ત્યારે એક છોકરો એની જમણી બાજુ બેસી ગયો અને બીજો ડાબી બાજુએ બેસેલો હતો. શંભુ તેના ફ્રન્ટ ગ્લાસમાંથી વારંવાર પાછળ જોઈ રહ્યો હતો. ત્યારે એ છોકરી હિપકી હિપકીને રડી રહી હતી. આ જોઈને શંભુને તુરંત અહેસાસ થઈ ગયો કે આમાં કંઈક ગડબડ છે, કારણ કે તે બંને યુવાનો પાસે જે ઓજારો હતા તે છરી, દોરડું અને પાવડા હતા. જ્યારે તે છોકરી હિપકી હિપકીને રડતી અને એનો અવાજ વધતો તો તે બંને છોકરાઓ તેને ડરાવતા અને ધમકાવતા હતા અને એવું કહેતા હતા કે તારો અવાજ બંધ કર, નહીંતર અહીં જ તારું ગળું દબાવીને તને મારી નાખીશું. ત્યારે એ છોકરી વારંવાર કહેતી રહેતી કે હું નિર્દોષ છું, પરંતુ તે બંને છોકરીઓ એની વાત સાંભળવા માટે બિલકુલ તૈયાર ન હતા. ત્યારે જ શંભુએ વિચારી લીધું કે હવે એને શું કરવાનું છે, પરંતુ એ નહોતો જાણતો કે એનું પરિણામ શું આવશે. ત્યારે એણે એની ગાડી સ્પીડ ધીમી ધીમી ઘટાડવાનું શરૂ કર્યું અને પછી અચાનક એકદમ ઝટકો મારીને ગાડી ઊભી રાખી દીધી. ત્યારે તે બંને છોકરાઓ શંભુને પૂછવા લાગ્યા કે તે ગાડી કેમ ઊભી રાખી દીધી. તો ત્યારે શંભુએ કહ્યું કે ગાડીમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે, હું જોઉં છું શું પ્રોબ્લેમ છે. મારી ગાડી ઘણી જૂની છે, હું દરરોજ આના પર પૈસા ખર્ચીને થાકી ગયો છું. મોટે ભાગે રસ્તામાં અધવચ્ચે જ બંધ થઈ જાય છે. એટલું કહીને તેની ગાડીમાંથી નીચે ઉતર્યો અને ગાડીનું બોનેટ ખોલીને ચેક કરવા લાગ્યો. થોડીવાર આજુબાજુની વસ્તુઓને હલાવ્યા પછી તે પાછો આવ્યો અને ટેક્સીને બેસીને તે કહેવા લાગ્યો કે મારી ગાડી ધક્કો મારીને સ્ટાર્ટ થશે. જો તમને વાંધો ન હોય તો ગાડીને ધક્કો મારી દો, જેથી આ ગાડી સ્ટાર્ટ થઈ જાય અને હું તમને તમારી મંજિલ સુધી પહોંચાડું કરીને મારા ઘરે જઈ શકું. ત્યાર પછી આવું સાંભળીને તે બંને છોકરાઓ ટેક્સીમાંથી નીચે ઉતરી ગયા. પેલી છોકરી હજી પણ રડી રહી હતી અને તે બંને છોકરાઓ નીચે ઉતરીને ટેક્સીને ધક્કો મારવા લાગ્યા. ત્યારે શંભુએ પોતાની ગાડીને સ્ટાર્ટ કરી તો તે ચાલુ થઈ ગઈ અને એ પછી એને ખૂબ જ સ્પીડથી એની ગાડીને આગળ ભગાડી દીધી. તે બંને છોકરાઓ પાછળથી ચીસો અને બૂમો પાડવા લાગ્યા કે અમને મૂકીને તું ક્યાં ભાગીને જઈ રહ્યો છો. પરંતુ ત્યારે શંભુએ કંઈ પણ ન સાંભળ્યું. તે ખૂબ જ સ્પીડમાં ગાડી આગળ વધારવા લાગ્યો. તે રસ્તે એમ પણ સુમસાન હતો, એટલા માટે ત્યાં બીજી કોઈ ગાડી આ સમયે નહોતી ચાલી રહી જે શંભુની ગાડીનો પીછો કરી શકે. તેથી એ બંને છોકરાઓ
બીજી કોઈ ગાડીમાં બેસીને એની પાછળ નહોતા આવી શકતા. તે છોકરી આ બધું જોઈને પહેલા તો તે ચૂપ થઈ ગઈ, પરંતુ પછી ગભરાઈ ગઈ અને કહેવા લાગી કે તે તારી ગાડીની સ્પીડ કેમ વધાવી દીધી? ભગવાન ઉપર વિશ્વાસ રાખીને તું મારી સાથે કંઈ પણ ખરાબ ન કરતો. ત્યારે શંભુએ એ છોકરીને કોઈ પણ જવાબ ન આપ્યો. તે ડરતી રહી હતી અને વારંવાર એવું જ કરી રહી હતી કે જો હું ખૂબ જ સારા પરિવારની છોકરી છું, મારી સાથે કંઈ પણ ખરાબ ન કરતો. ત્યારે શંભુએ એની ગાડી સીધી એના ઘરના દરવાજાની સામે આવીને ઊભી રાખી અને તે છોકરીને કહેવા લાગ્યો કે ગાડીમાંથી નીચે ઉતર. તે ગભરાઈને ગાડીમાંથી નીચે ઉતરી ગઈ, પરંતુ એ રડવાનું બંધ નહોતી કરી રહી. ત્યારે શંભુએ પોતાના ઘરનો દરવાજો ખખડાવ્યો તો એની માએ દરવાજો ખોલ્યો અને પોતાના દીકરાની સાથે એક છોકરીને જોઈને તે પણ થોડી હેરાન અને પરેશાન થઈ ગઈ. ત્યારે શંભુએ તે છોકરીને તેના ઘરની અંદર જવા માટે કહ્યું અને તે પણ પોતાના ઘરમાં દાખલ થયો અને પોતાની માને કહેવા લાગ્યો કે માં, આ છોકરીને તમારા રૂમમાં લઈ જાઓ. આ બિચારી ખૂબ જ પરેશાન છે. બે છોકરાઓ આની હત્યા કરવા માંગતા હતા અને એમની ઉપર શક ગયો, આટલા માટે હું આને અહીંયા લઈને આવ્યો છું. આ સાંભળીને તે છોકરી આશ્ચર્યચકિત થઈને શંભુને જોવા લાગી. ત્યારે એની માં એ તે છોકરીને પોતાના ગળે લગાવી અને પોતાના રૂમમાં લઈ ગઈ. મોડી રાત થઈ ગઈ હતી, એટલા માટે એની માએ છોકરીને પણ કંઈ પણ ન પૂછ્યું. બસ એને ખાવા પીવાનું પૂછવા લાગી. ત્યાર પછી તે છોકરીએ ખાવાનું ખવડાવ્યું અને આરામ કરવાનું કહીને તે બહાર આવી ગઈ. શંભુ હજી સુધી ભૂખ્યો જ બેઠો હતો. ત્યારે એની માં પૂછવા લાગી કે કોણ છે આ છોકરી? તો તે કહેવા લાગ્યો કે માં, આ બધી વાતો છોડો, પહેલાં મને કંઈક ખાવાનું આપી દો. આ સાંભળીને તેની માએ તેનાથી નજર ફેરવી લીધી અને કહેવા લાગી, બસ 2 રોટલીઓ જ દીકરા તારા માટે પડી જ હતી અને તે તો મેં તે છોકરીઓને ખવડાવી દીધી હતી અને હવે ઘરમાં રાશન પણ બધું ખતમ થઈ ગયું છે. આ સાંભળીને શંભુએ તેની માતાના હાથ પર હાથ મૂક્યો અને કહેવા લાગ્યો કે માં, તે બહુ સારું કામ કર્યું. તે બિચારી પહેલેથી જ ગભરાયેલી હતી અને આ સમયે તારી જરૂરત હતી. ત્યારે શંભુની માને તેને કહેવા લાગી, પરંતુ દીકરા, તું શું ખાઈશ? આ સાંભળીને શંભુ તુરંત ઊભો થયો અને તેની સામે પડેલા માટલામાંથી 2-3 ગ્લાસ પાણીના પીધા અને કહેવા લાગ્યો કે બસ માં, મારું પેટ તો આનાથી જ ભરાઈ ગયું છે. બીજા દિવસે શંભુ જ્યારે રાત્રે પાછો આવતો હતો ત્યારે એની માને પૂછવા લાગ્યો કે માં, તમે તે છોકરીને પૂછ્યું કે તે કોણ છે? તો એની માં કહેવા લાગી કે તે એક સીધી સાદી અને શરીફ છોકરી છે, પરંતુ એક હાદસાએ એની છોકરીની જિંદગી બરબાદ કરીને રાખી દીધી હતી. ત્યારે શંભુની માતાએ જણાવ્યું કે આ છોકરીનું નામ રેણુકા છે અને જે 2 છોકરાઓ ટેક્સીમાં રેણુકાની બાજુમાં બેઠા હતા તેના સગા ભાઈઓ હતા. રેણુકાએ કહ્યું કે તે જે ગામમાં રહેતી હતી ત્યાંની સૌથી સુંદર છોકરી રેણુકા જ હતી. તે ગામની છોકરીઓ નહેરમાંથી પાણી ભરીને પોતાના ઘરમાં લઈ જતી હતી. એકવાર રેણુકા પણ પોતાની બહેનપણીઓ સાથે નગરમાંથી પાણી ભરીને પરત ફરી રહી હતી. ત્યારે રસ્તામાં તેને એક અજાણ્યો મુસાફર મળ્યો. તેને રેણુકાને એક જગ્યાનું સરનામું પૂછ્યું. ત્યારે રેણુકાએ તે અજાણ્યા વ્યક્તિને સરનામું જણાવી રહી હતી. ત્યારે એની સાથે ગામની બીજી છોકરીઓ હતી. તે રેણુકાની સામે આશ્ચર્યથી જોવા લાગી હતી, કારણ કે તેમના ગામમાં કોઈ પણ અજાણ્યા લોકો સાથે વાત કરવાની કોઈ પણ છોકરીને પરવાનગી ન હતી. રેણુકાએ તો એક ભૂલા પડેલા મુસાફરને રસ્તો જ બતાવ્યો હતો અને રસ્તો બતાવીને તેણે પુણ્યનું કામ કર્યું હતું. પરંતુ જે છોકરાઓને રેણુકાની સુંદરતા જોઈને ઈર્ષા થતી હતી તે છોકરાઓએ ગામમાં જઈને રેણુકા વિશે ઊંધી સીધી વાતો ફેલાવવાની શરૂ કરી દીધી અને તેઓ ગામમાં એવી વાતો કરવા લાગી કે રેણુકાનું કોઈ અજાણ્યા છોકરા સાથે ચક્કર છે અને તે એની સાથે એકાંતમાં મુલાકાતો પણ કરે છે. આ વાત જ્યારે રેણુકાના ભાઈઓ સુધી પહોંચી તેમણે વિચાર્યું કે આ તો આપના આત્મસન્માન પર વાત આવી ગઈ છે. તેથી એમણે રેણુકાને બૂમ પાડી અને એમની પાછળ બોલાવી. ત્યારે એમને પૂછવા લાગ્યા કે શું તે રેણુકા તે દિવસે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરી રહી હતી?
આ સાંભળીને રેણુકા વિચારવા લાગી. ત્યારે એને યાદ આવ્યું કે એક દિવસ એક ભટકેલો મુસાફર મને મળ્યો હતો અને જેને મેં રસ્તો બતાવ્યો હતો. રેણુકાએ હજી વાત પૂરી પણ નહોતી કરી ત્યાં તો એના બંને ભાઈઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને રેણુકાને કહ્યું બસ તે એને એટલું જ કહ્યું હતું કે હા ભાઈ તે છોકરાને મેં ખાલી રસ્તો બતાવ્યો હતો. ત્યારે રેણુકાના ભાઈએ ગુસ્સામાં આવીને જોર જોરથી એક થપ્પડ રેણુકાના મોંમાં પસાર કરી દીધી અને કહેવા લાગ્યા કે તે એમને આ ગામમાં મોઢું બતાવવા લાયક નથી રહેવા દીધા અને અમારા આત્મસન્માનના નામે તારી હત્યા કરી નાખીશું. ત્યારે તેના ભાઈઓના મોઢેથી આવું સાંભળીને રેણુકા જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે ના ભાઈ મારી વાત તો સાંભળો. ભાઈ મેં એક વ્યક્તિ સાથે કંઈ નથી કર્યું. પરંતુ ત્યારે રેણુકાની વાત કોઈએ ન સાંભળી અને તેના ભાઈઓએ તેને એક રૂમમાં પૂરી દીધી. તે રડતી રહી અને ચીસો પાડતી રહી ત્યાં સુધી કે પોતાની મા સાથે પણ વાત કરવા માંગતી, પરંતુ એમના ભાઈઓએ એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો કોઈએ પણ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો અથવા તો રેણુકા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવાનો પ્રયાસ કર્યો તો અમે આને નહીં આખા ગામની સામે ગામ લોકો માટે એક સબૂતનું નિશાન બનાવી દઈશું. હવે 2 દિવસ સુધી રેણુકાને ભૂખ અને તરસી એ જ રૂમમાં બંધ રાખવામાં આવી. તેના ભાઈઓના ડરથી કોઈએ એને રૂમમાંથી બહાર નહોતી કાઢી. છેવટે 2 દિવસ પછી જ્યારે એના પિતા શહેરમાંથી પાછા આવ્યા તો ઉમેશની જેમ સૌથી પહેલા એમણે પોતાની પુત્રી રેણુકાને જે બૂમ પાડી હતી. રેણુકાના પિતા તે ગામના સરપંચ હતા. તે ખૂબ જ સારા અને નમ્ર સ્વભાવના વ્યક્તિ હતા. જ્યારે એમણે શહેરમાંથી પાછા આવીને પોતાની વહાલી દીકરીનું નામ લીધું તો રેણુકાના બંને ભાઈઓ ગુસ્સામાં તેમની સામે આવી ગયા અને એમના પિતાજીને સરખો વિશ્વાસ પણ નહોતો લેવા દીધો. એમ બંને ભાઈઓ ગુસ્સામાં પોતાની બહેનની તમામ હરકતો પોતાના બાપને સંભળાવવા લાગ્યા. ત્યારે રેણુકાના પિતાએ આ સાંભળ્યું તો એમણે તરત જ નામાં માથું હલાવીને કહેવા લાગ્યા કે ના, આવું બિલકુલ શક્ય નથી. હું નથી માનતો કે મારી દીકરી રેણુકા આવું કરી શકે. ચોક્કસ તમને કોઈ ગેરસમજ થઈ હશે. પરંતુ ત્યારે રેણુકાના બંને ભાઈઓ બૂમો પાડીને પોતાની એકની એક બહેનને કેરેક્ટરની ઇજ્જત ઉછાળી રહ્યા હતા. ત્યારે આ બધું રેણુકાના પિતા સહન ન કરી શક્યા અને તે બેભાન થઈને ત્યાં જ નીચે પડી ગયા. ત્યારે રેણુકાની માએ એક જ ક્ષણે બૂમ પાડી. જ્યારે રેણુકાના પિતા જમીન ઉપર પડ્યા હતા. રેણુકા જે રૂમમાં કેદ હતી એ રૂમની બહારથી આવતા અવાજોને તે રડી રડીને સાંભળી રહી હતી. જ્યારે તેણે એની માની ચીસ સાંભળી તો એને ખતરો મહેસૂસ થવા લાગ્યો. ત્યારે રેણુકા જોર જોરથી ચીસું પાડીને તેના પિતાને બોલાવવા લાગી અને કહેવા લાગી કે પિતાજી, મેં કંઈ નથી કર્યું. આ બધું એકદમ ખોટું છે. એક બનાવેલું ષડયંત્ર છે. પોતાની દીકરી વિશે આ બધું સાંભળીને પિતાને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને રેણુકાના પિતાને સારવાર અર્થે શહેરની એક મોટી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જેમને દાખલ કરવામાં આવ્યા ત્યારે રેણુકાના ભાઈઓ દ્વારા આનો દોષ પણ રેણુકા ઉપર નાખવામાં આવ્યો હતો. તે રેણુકાના કારણે જ તેના પિતાની આવી હાલત થઈ હતી. ત્યારે રેણુકાના બંને ભાઈઓ એ મનોમન એવો ફેસલો કરી લીધો હતો કે બસ હવે એમની બહેનને જીવતી છોડશે નહીં. અત્યારે જ એમની બહેનને જીવતી છોડશે નહીં. ત્યારે એમને કોઈ વેરાન વિસ્તારમાં લઈ જઈને એને દાટી દેશે. પરંતુ એની છેલ્લી ઘડીએ આ શંભુ જ હતો જેને રેણુકાને બચાવી લીધી હતી. જ્યારે એની માતાએ શંભુને આ બધી વાત જણાવી તો શંભુ પણ આશ્ચર્યચકિત થઈને આંખો ખોલીને પોતાની માની વાત સાંભળતો રહી ગયો અને તે વિચારી રહ્યો હતો કે માત્ર ને માત્ર એક ગેરસમજના કારણે કેવી રીતે આ માસૂમ છોકરીની જિંદગી બરબાદ થઈ ગઈ હતી. રેણુકાનું કહેવું હતું કે શંભુ જ હતો જેને ભગવાને મારી મદદ માટે મોકલ્યો હતો. જો છેલ્લી ઘડીએ શંભુ ન આવ્યો હોત તો કદાચ આજે હું પણ જીવતી ન હોત. મારા ભાઈઓએ મને મારીને ક્યાંક દફનાવી દીધી હોત. આ સાંભળીને શંભુએ ઊંડો શ્વાસ લઈને ભગવાનનો આભાર માન્યો
કે સારું થયું મેં તે સમયે ગાડી ઊભી રાખી. તે છોકરી હવે એમના ઘરે જ રહેવા લાગી હતી. શંભુની મા તે છોકરીને પોતાની દીકરી જેવો પ્રેમ કરવા લાગી. તેની સાથે સુખ દુઃખની વાતો કરતી, પોતાના વિશે જણાવતી. થોડા દિવસોમાં તે છોકરીઓ એની સાથે ભળી ગઈ હતી. પરંતુ જ્યારે પણ શંભુ રાત્રિ ઘરે આવતો ત્યારે તે એક રૂમમાં કેદ થઈને રહી જતી. ત્યાં સુધી પણ શંભુની માના રૂમમાં જ હતી. આમ એક દિવસ ઘરમાં આ રીતે રહેવું યોગ્ય ન હતું. એટલા માટે રેણુકાના સ્વભાવને જોઈને શંભુની માએ એક દિવસ શંભુને પોતાની પાસે બોલાવ્યો અને પછી કહેવા લાગી કે જો શંભુ દીકરા, લગ્નની ઉંમર તો તારી પણ થઈ ગઈ છે અને આ છોકરી પણ ખૂબ જ સારા સ્વભાવની અને પ્યારી છે. તેથી હું એવું ઈચ્છું છું કે તું તારા લગ્ન રેણુકા સાથે કરી દઉં. તારા માટે આનાથી સારી છોકરી હોઈ જ ન શકે. શંભુએ આજ પહેલા ક્યારેય પોતાની માની કોઈ પણ વાત નહોતી ટાળી અને ના તો તેને ટાળવાનો હતો. થોડા દિવસો પછી સાદાઈથી શંભુ અને રેણુકાના લગ્ન કરી દેવામાં આવ્યા અને આજ દિવસે એની જિંદગીએ કરવટ બદલી અને સમય ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. શંભુ અને રેણુકા બંને એકબીજા માટે સારા વ્યક્તિ સાબિત થયા અને રેણુકાએ તેના આખા ઘરની જવાબદારી પોતે ઉઠાવી લીધી. પોતાની સાસુની ખૂબ સેવા કરતી. જ્યારે શંભુ પણ કામકાજથી થાકીને ઘરે આવતો તો સીધો પોતાની મા પાસે જતો હતો અને તેમના હાથને ચૂમતો. તે જ ક્ષણે રેણુકા પણ તેમના માટે પાણીનો ગ્લાસ અને ખાવાનું લઈને શંભુ પાસે આવી જતી અને ત્રણેય મળીને ખાવાનું ખાતા અને બેસીને આખા દિવસની વાતો કરતા. હવે આમ જ સમય આગળ વધતો ગયો. હવે શંભુ અને રેણુકાને ભગવાનને એક દીકરો અને દીકરી આપી દીધા. તેમના લગ્નના 7 વર્ષ વીતી ગયા હતા. આ 7 વર્ષના ગાળામાં તે બંનેમાં ક્યારેય પણ લડાઈ કે ઝઘડો નહોતો થયો અને ન ત્યારે શંભુએ રેણુકાના ભૂતકાળ વિશે જાણવાની કોશિશ કરી. એક દિવસ શંભુ કામ પરથી ઘરે પાછો આવ્યો ત્યારે ખૂબ જ થાકેલો હતો. એની તબિયત પણ થોડી સારી ન હતી. એટલા માટે ખાવાનું ખાધા પછી તે તરત જ સૂઈ ગયો. અડધી રાત્રે એની આંખો રેણુકાના અવાજથી ખુલી ગઈ. તેણે અચાનક ઊભા થઈને જોયું તો રેણુકા બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી અને ત્યારે એના આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. આ જોઈને શંભુ પરેશાન થઈ ગયો અને રેણુકાને પૂછવા લાગ્યો કે શું થયું છે રેણુકા? તને તું આટલી બધી કેમ રડી રહી હતી? ત્યારે રેણુકાએ પહેલા તો રડતા રડતા કશું નથી થયું એવું કહીને નામાં પોતાનું માથું હલાવી દીધું અને પછી કહેવા લાગી કે શંભુ, મને મારી મા અને પિતાજીની યાદ આવી રહી છે. કેટલાય વર્ષો વીતી ગયા, મેં એમને જોયા નથી. કાશ મારા ભાઈઓએ મારી સાથે આ બધું ન કર્યું હોત તો તે આજે કદાચ હું મારા માતા પિતાના અને મારી માથી આ રીતે દૂર ન રહેતી હોત. રેણુકાની આ વાત સાંભળીને શંભુ વિચારમાં પડી ગયો કે ખરેખર માતા પિતાની ગેરહાજરી તો દરેક મહેસૂસ થાય જ છે. 6 વર્ષથી રેણુકા પોતાના માતા પિતાથી દૂર રહેતી હતી. એટલે કંઈક વિચારીને શંભુએ રેણુકાને દિલાસો આપ્યો અને પછી એને વચન આપ્યું કે હું તારી મુલાકાત તારા માતા પિતા સાથે ચોક્કસ કરાવીશ. તું ચિંતા ન કર અને અત્યારે સૂઈ જા. તેના પતિની વાત સાંભળીને તે સમયે તો રેણુકા સૂઈ ગઈ અને હવે બીજા દિવસે શંભુ પોતાના કામ ઉપર નહોતો ગયો, પરંતુ કામની જગ્યાએ તે એક બીજા ગામમાં ગયો. ત્યાં રેણુકાના માતા પિતા રહેતા હતા. રેણુકાના પિતા તે ગામના સરપંચ હતા અને જ્યારે તે શંભુ તે ગામમાં પહોંચ્યો તો થોડે આગળ વધ્યા અને તેને ગામમાં એક પંચાયત ભરેલી દેખાઈ, જ્યાં ઘણા બધા લોકો બેઠા હતા અને સામે જ સરપંચ બેસીને કોઈ વિષય પર વાત કરી રહ્યા હતા. ખૂબ જ સારો માહોલ હતો. ત્યારે શંભુ પણ ત્યાં જઈને તેમની વચ્ચે બેસી ગયો. ત્યારે જ તે બંને છોકરાઓ એમના પિતાની પાસે આવીને ઊભા રહી ગયા, જે આજથી 6 વર્ષ પહેલા શંભુની ગાડીમાં આવીને બેઠા હતા. કદાચ આ બંને જ રેણુકાના ભાઈઓ હતા, પણ અહીંયા બેઠેલા સરપંચોમાંથી રેણુકાના પિતા કોણ હતા એ શંભુ નહોતો ઓળખતો. ત્યારે જ તે બંને છોકરાઓ જઈને એક વ્યક્તિની જમણી અને ડાબી બાજુએ ઊભા રહી ગયા અને તેની સાથે ધીમે ધીમે વાતો કરવા લાગ્યા. તેથી રેણુકાના પિતાને પણ આ રીતે શંભુએ
ઓળખી લીધા તે ખૂબ જ કમજોર અને બેચેન લાગી રહ્યા હતા. તેમની આંખોમાં એક ઉદાસીન હતી, જાણે એમની કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય. તેમની હાલત જોઈને શંભુને ખરેખર એમના પર દયા આવી ગઈ અને તે વિચારવા લાગ્યો કે ચોક્કસ આ રેણુકાને કારણે જ એમની આવી હાલત થઈ છે. ત્યારે જ રેણુકાના પિતાજીની નજર શંભુ ઉપર પડી તો એમણે હાથ ઊંચો કરીને શંભુને પોતાની પાસે બોલાવ્યો. ત્યારે શંભુ પહેલા તો ગભરાઈ ગયો, કારણ કે જો તે ઊભો થઈને આગળ વધ્યો હોત તો ચોક્કસ પહેલા બંને છોકરાઓએ એને ઓળખી લીધો હોત અને પછી એની સાથે કંઈ પણ થઈ શકતું હતું. આગળ આવતા પહેલા શંભુએ કહ્યું કે સરપંચજી, મારે તમારી પાસેથી મારા જીવનની ગેરંટી જોઈએ છીએ. આ આશા રાખું છું કે તમારા ગામમાં હોવાથી મારા જીવને કોઈ પણ પ્રકારનો ખતરો નહીં થાય. આ સાંભળીને રેણુકાના પિતા કહેવા લાગ્યા કે હું આ ગામનો સરપંચ છું અને મારી હાજરીમાં અમારા મહેમાનને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે. તું આવીને મને જણાવ કે તું અહીં શું કામથી આવ્યો છો. ત્યારે શંભુ ઊભો થયો અને જઈને સરપંચની સામે બેસી ગયો. ત્યારે પહેલા બંને છોકરાઓ તાકીને શંભુની સામે જોઈ રહ્યા હતા. 7 વર્ષમાં થોડા ઘણા ચહેરાઓ બદલાઈ ગયા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તે બંને શંભુને ઓળખી ગયા. ત્યારે રેણુકાના બંને ભાઈઓએ તરત જ ઝડપ લઈને પોતાના પિતાને કહેવા લાગ્યા કે પિતાજી, આ માણસ અમારી બહેન રેણુકાને. હજુ તો તેઓ બંને આટલું બોલ્યા ત્યારે જ એમના પિતાએ તેમને ચૂપ કરાવી દીધા અને તેઓ શંભુને કહેવા લાગ્યા કે તું મને જણાવ ભાઈ, તું અહીંયા અમારા ગામમાં શા માટે આવ્યો છે અને તું કોણ છે? આ સાંભળીને શંભુએ ઊભા રહીને એક નજર ગામ લોકો ઉપર નાખી અને પછી તે નમ્રતાથી કહેવા લાગ્યો કે સરપંચજી, મને અહીંયા વાત કરવી તે યોગ્ય નથી લાગતું અને હું એવું ઈચ્છું છું કે તમારી સાથે ખાનગીમાં અમુક વાત કરું. આ સાંભળીને સરપંચના કહેવાથી થોડીવાર પછી જ તે પંચાયત ખતમ કરી દેવામાં આવી અને રેણુકાના પિતા શંભુને તેમની સાથે લઈને તેમના ઘરે આવતા રહ્યા. ઘરે આવીને શંભુને એમની બેઠક રૂમમાં બેસાડવામાં આવ્યો અને પછી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બોલ છોકરા, તું શું કહેવા માંગે છે? એ રૂમમાં શંકર અને રેણુકાના પિતા એકલા જ હતા અને પછી શંભુએ રેણુકાના પિતાજીને શરૂઆતથી અંત સુધી બધું કહેવા લાગ્યો કે કેવી રીતે એક રાત્રે બે છોકરાઓ એમને મળ્યા, તે ફલાણો દિવસ હતો, ફલાણી તારીખ હતી અને પછી કેવી રીતે એને એક છોકરીનો જીવ બચાવ્યો. બાદમાં એ છોકરીને જણાવ્યું કે એના પર આવા આરોપ લગાવવામાં આવ્યા હતા. અને આ બધું સાંભળીને રેણુકાના પિતા એક ક્ષણ માટે તો ધ્રુજી ઉઠ્યા. તે કંઈક વિચારમાં પડી ગયા. તેમને તો કદાચ પોતાની દીકરીની યાદ આવી ગઈ હતી. તે કંઈ વાત કહેવા માંગતા હતા, પરંતુ એ કહી નહોતા શકતા. જ્યારે શંભુએ કહ્યું કે સરપંચજી, તમને ખબર છે કે એ છોકરી કોણ હતી? એ છોકરી તમારી દીકરી હતી રેણુકા, જે હવે મારી પત્ની તરીકે મારા ઘરમાં સન્માનજનક જીવન જીવે છે. આ શબ્દો સાંભળીને રેણુકાના પિતાએ વેદનાથી શંભુ તરફ જોયું અને એને કહેવા લાગ્યા કે એનો મતલબ મારી દીકરી જીવતી છે, તે તારી સાથે છે, પરંતુ મારા છોકરાઓએ તો મને એવું કહ્યું હતું કે તે જેને પસંદ કરતી હતી એની સાથે જ તે રાતોરાત ભાગી ગઈ. મને તો મારા પુત્રો કહેતા હતા કે મને હાર્ટ એટેક આવ્યો અને તેઓ મને હોસ્પિટલ લઈને જતા રહ્યા અને પાછળથી તકનો લાભ ઉઠાવીને રેણુકા ઘરેથી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. હું તો એ વિચારીને પરેશાન થઈ રહ્યો હતો કે ન જાણે મારી દીકરી અત્યારે કેવી હાલતમાં હશે. શું મારા પ્રેમની આ અહેમિયત હતી? તેની નજરમાં હું તો હરરોજ પૂજાપાઠ પછી મારી દીકરી માટેની ખુશીઓ માંગતો રહ્યો અને મારી દીકરી મને આ હાલતમાં છોડીને જતી રહી. ત્યારે શંભુએ તેમના બધા ગીલા શીખવા ધોઈ નાખ્યા અને પછી અંતે એટલું જ કહ્યું કે આવી રીતે લોકોની વાતોમાં આવીને તમે કેવી રીતે તમારી દીકરી પર શંકા કરી શકો? હું જે તમારી દીકરીને ઓળખતો પણ નહોતો, જ્યારે એની આવી હાલતમાં જોઈ તો હું ભગવાનની ખાતર એમને મદદ કરવા તૈયાર થઈ ગયો. એનો સ્વભાવ અને ચકાઈ હતી એ મારી માં તેનાથી પ્રભાવિત થઈ અને તેણે મારા લગ્ન રેણુકા સાથે કરાવી દીધા.
અને છેલ્લા 7 વર્ષથી મેં તમારી દીકરીના એવી કોઈ ખામી નથી જોઈ. તે સીધી સાદી અને સારી સંસ્કારી છોકરી છે. મને ગર્વ છે કે મને રેણુકા જેવી છોકરી મળી. ભલે તમારી જેવી સરપંચ અને અમીર ઘરની છોકરી હતી, પરંતુ મારી સાથે આ 7 વર્ષમાં એને બિલકુલ એવી જિંદગી ગુજારી છે કે જેવી હું ગુજારતો આવ્યો છું. આ સાંભળીને રેણુકાના પિતા જોરથી રડવા લાગ્યા અને એમને શંભુનો આભાર માન્યો કે તેણે એમની પુત્રીને સાચવીને રાખી. અને આ સાથે તેમણે એમના બંને પુત્રો ઉપર ગુસ્સો હતો. એમણે એ જ ક્ષણે એમના બંને પુત્રોને બોલાવ્યા અને તેમને ગુસ્સામાં પોતાની મિલકતમાંથી બેદખલ કરી દીધા અને તેમના દીકરાને કહેવા લાગ્યા કે તમારા લીધે મારી દીકરી પર આ નોબત આવી. તમે લોકો એ પણ હક કોણે આપ્યો હતો કે મારી દીકરીની જિંદગીનો ફેસલો તમે કરો? અને આ તો ભગવાનની તરફથી મોકલવામાં આવેલો શંભુ હતો. અને જો મારી દીકરી બીજા કોઈના હાથમાં આવી જાત, અથવા તો તે રાત્રે આ શંભુના ના આવત, તો કદાચ આજે હું મારી પુત્રીને ક્યારેય ફરીવાર મળી જ ન શક્યો હોત અને તેને ખોટી જ સમજતો રહેતો. એ રાતે શંભુ પોતાના ઘરે ગયો તો હંમેશની જેમ રેણુકા પાણીનો ગ્લાસ લઈને આવી, પરંતુ સામેનું દ્રશ્ય જોઈને એ ગ્લાસ તેના હાથમાંથી છટકીને પડી ગયો, કારણ કે એની સામે એના પિતા ઊભા હતા અને સાથે શંભુ પણ હતો. પોતાના પિતાની સામે ઊભેલા જોઈને રેણુકાને પોતાની આંખો ઉપર વિશ્વાસ નહોતો આવતો અને તે દોડીને પોતાના પિતા પાસે ગઈ અને એમનો સ્પર્શ કર્યો અને પછી એના ગળે વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. ઘણા વર્ષોની વેદના હતી જે આંખોમાંથી નીકળી રહી હતી, પરંતુ હવે બધી ગેરસમજ ધોવાઈ ગઈ હતી. એકવાર ફરી રેણુકા આભાર વ્યક્ત કરવા વાળી નજરથી શંભુને જોવા લાગી. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નોટિફિકેશન બેલ જરૂર દબાવજો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.